નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। स्वानुभूति दर्शन प्रशम मूर्ति पूज्य बहन श्री चंपाबेननी स्वानुभूति मार्ग प्रकाशक तत्व चर्चा એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 44મા પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે। આજે આગળ 45મા પ્રશ્નથી સ્વાધ્યાય લઈએ છીએ। પુસ્તકમાં પાના નંબર 45 એ 44મો પ્રશ્ન પૂરો થાય છે, એનું સમાધાન પૂરું થાય છે, તે પછીથી પ્રશ્ન 45મો છે। આજના મહામંગળ આપ આશીર્વચન આપો। કોઈ એવો દિવસ હશે એ અપેક્ષાથી વાત હોય। મહામંગળ આપ આશીર્વાદ આપો। બેનશ્રી કહે છે કે બધાએ જીવનમાં એક ધ્યેય રાખવાનું જ્ઞાયક આત્મા કેમ ઓળખાય। એક જ ધ્યેય રાખવાનું, એક ધ્યેય જ્ઞાયક આત્મા કેમ ઓળખાય। જીવનમાં જે નિર્ણય કર્યો છે તે નિર્ણયની દ્રઢતાથી આગળ જવાનું છે। અંદર પુરુષાર્થ કરવો, વેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુની અને અંદરમાં જ્ઞાયક દેવની આરાધના મહિમા કરવી। બસ બીજા બધા વિભાવ ભાવોને ગૌણ કરી દેવા અને જ્ઞાયક દેવને મુખ્ય કરીને જીવન ગાળવું। બસ તે એક જ ધ્યેય રાખવું। જે ધ્યેય નક્કી કર્યું છે કે આ રીતે જીવન ગાળવું, તે એક જ ધ્યેયની દ્રઢતાથી આગળ જવાનું છે। શાસ્ત્ર સ્વાધ્યાય, દેવશાસ્ત્ર ગુરુની મહિમા અને અંદર શુદ્ધ આત્મા કેમ ઓળખાય તે ધ્યેયની દ્રઢતા રાખવી। હું તો એક જ કહું છું અને તે એક જ કરવાનું છે કે એક આત્માને ઓળખો। બસ તેમાં બધું આવી જાય છે। દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં રહીને તેમની અને આત્માની આરાધના કરવી, બસ આ જ કરવાનું છે। લૌકિક જીવન જુઓ ને કેવા જાય છે। આ જીવન જે આત્મા માટે ગાળ્યું તે યથાર્થ જીવન છે। બાકી સંસારના બધા લૌકિક જીવન નકામા છે। લૌકિકમાં તો આખો દિવસ ખાવું પીવું વ્યવહાર રાખવા તે બધું હોય છે। તે બધું જીવન તે જીવન નથી। મનુષ્ય જીવનમાં જ્ઞાયકનું ધ્યેય હોય અને દેવશાસ્ત્ર ગુરુનું સાનિધ્ય મળે, તેમાં જીવન જાય તો તે સફળ જીવન છે। બાકી તે વિના બધા જીવન સાવ નિષ્ફળ, તુચ્છ અને સૂકા છે। તે જીવન આદરવા યોગ્ય નથી। બાકીના બધા જીવન સાવ નિષ્ફળ, તુચ્છ અને શુષ્ક છે અને એ આદરવા યોગ્ય નથી। એક શુદ્ધ આત્મા આદરવા યોગ્ય છે। તેથી જે જીવનમાં આત્માનું કાંઈ કર્યું નહીં, શુદ્ધ આત્માનું ધ્યેય રાખ્યું નહીં, તેની આરાધના કરી નહીં તથા દેવશાસ્ત્ર ગુરુની મહિમા કરી નહીં, તે જીવન નકામું છે। એ તો વ્યર્થ છે। તો જ્ઞાયકની વાત લીધી। બસ હું જ્ઞાયક છું એની જ વાત આગળ કહે છે કે પદ્મનંદી આચાર્ય દેવે કહ્યું છે કે તે ગૃહસ્થાશ્રમ શું કામનો કે જે ગૃહસ્થાશ્રમમાં
ગુરુના પગલા નથી, ગુરુના આહારદાન નથી, જિનેન્દ્ર દેવના દર્શન નથી, તેમજ શાસ્ત્ર સ્વાધ્યાય નથી, તો તે ગૃહસ્થાશ્રમને પાણીમાં બોળી દેજે, એટલે ડૂબાડી દેજે, એમ આચાર્ય દેવે કહ્યું છે. બહુ સરસ વાત છે. પદ્મનદી પંચવિસંતિ, એની અંદર 26 અધિકાર છે. એનું નામ પંચવિસંતિ છે, પરંતુ પદ્મનદી પંચવિંશતિ, પણ 26 અધિકાર છે, 25 નથી. ચરણાનુયોગનું શાસ્ત્ર છે, પણ એમાં દ્રવ્યાનુયોગની અને અધ્યાત્મની ઘણી વાત આવે છે. તો આ 45મા પ્રશ્નનું સમાધાન આપ્યું. અને મુખ્ય વાત જો કંઈ પણ કરી હોય તો જ્ઞાયક આત્મા કેમ ઓળખાય, બસ એ જ વાત મહત્વ આપવાની વાત કરી છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે ને, પોતે જ્ઞાયક છે. એ જ્ઞાયકને ઓળખવો, અનુભવવું, એની મુખ્યતાથી આખી વાત કરી છે. અને સાચે દેવ, ગુરુ, શાસ્ત્ર વગેરેની પણ વાત લીધી છે. એ પછીથી 46મો પ્રશ્ન છે કે આપે પહેલા કહેલ કે ઉદાસીનપણે રહેવાનો રસ આવવો જોઈએ, જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં રસ આવવો જોઈએ, તો તેનો પ્રયોગ શું? ઉદાસીનપણે રહેવું એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું. ઉદાસીનપણે એટલે આળસ કરીને પ્રમાદી થઈને એમ રહેવાની વાત નથી. ઉદાસીનતા તો પરમા જે સુખની બુદ્ધિ છે એમાં ઉદાસીનતા છે, પરમા હિતની બુદ્ધિ છે એમાં ઉદાસીનતા છે. પર મારું અહિત કરે છે, પરને કારણે મારે આ સહન કરવું પડે છે, આ બધા જે વિકારી ભાવો, દ્વેષના ભાવો, એ બધામાં ઉદાસીનતા છે. એવી ઉદાસીનતાની વાત છે. એવી ઉદાસીનતા હોય ત્યારે પોતાના સ્વરૂપ પ્રત્યે તો એકદમ ઉત્સાહ હોય, એમાં તો એકદમ ઉત્સાહ હોય, એકદમ જાગૃતિ હોય. ઉદાસીનનો અર્થ એ રીતે લેવાનો છે. વ્યવહારમાં બધા ઉદાસીન થઈ ગયો એટલે જે સામાન્ય રીતે કહે છે ને મૂડલેસ થઈ ગયો, એ વાત નથી. અહીંયા ઉદાસીનતાનો અર્થ પણ સમજવો પડશે ને. ઉદાસીનતા અને વૈરાગ્ય સાથે સંબંધ છે. છે કે આપે પહેલા કહેલ કે ઉદાસીનપણે રહેવાનો રસ આવવો જોઈએ, જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં રસ આવવો જોઈએ. એટલે જ્યારે જગતના પદાર્થો પ્રત્યે એવી ઉદાસીનતા છે તો જગતના પદાર્થો તો દરેક વખતે જણાયા જ કરે છે, ઇન્દ્રિય જ્ઞાનની અંદર એ તો દેખાયા જ કરે છે, પણ એમાં રસ ન પડે અને માત્ર એ મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ એના પ્રત્યે જ્ઞાતા દ્રષ્ટા ભાવ રહે, એમાં રસ આવવો જોઈએ. જગતમાં ગમે તેટલું જોઈએ જોવામાં આવે છતાં પણ એમાં હિતની કે અહિતની બુદ્ધિ થાય નહીં. એને લઈ અને પોતાને કસાય ન થાય, માત્ર એ મારા જ્ઞાનનું જ્ઞેય છે. ગમે તેવો સંયોગ આવ્યો હોય તો પણ એવી દશા રહેવી, એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, એમાં સાચી ઉદાસીનતા છે. એવું ક્યારે થાય કે જેને સ્વનું ભાન થયું હોય, સ્વરૂપની લગ્ની લાગી હોય, એને એમ થાય. તો બેનશ્રી એનું સમાધાન આપ્યું છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ અને ઉદાસીનતાની વાત છે. આત્મા અને તેનો સ્વભાવ જે નિવૃત્ત સ્વરૂપ છે તેનો પોતાને રસ હોવો જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે આત્માને એને જાણવો જોઈએ. આત્માનો ભાવ, અનંત ગુણને અનુસરીને ભાવ, તે પોતાનો ભાવ, સ્વભાવ, તે આત્મા અને તેનો સ્વભાવ જે નિવૃત્ત સ્વરૂપ છે, બીજા બધા જગતના ભાવોથી જે નિવૃત્ત સ્વરૂપ છે તેનો પોતાને રસ હોવો જોઈએ. એમ થતા આત્મા તે રૂપે પરિણમન કરે તો એવી નિવૃત્તિ પરિણતિ થાય અને જ્ઞાયકનું બળ વધવાથી કરતા પણ છૂટે. બે વાત સાથે લીધી. પહેલો તો એવો નિર્ણયની વાત કરી, એવો હોવો જોઈએ, અને એમ નિર્ણય થતા પછી આત્મા તે રૂપે પરિણમન કરે તો એવી નિવૃત્તિ પરિણતિ થાય.
અને નિવૃત્તિ તો બહારમાં એટલે બહારના કાર્યો જે થતા હોય તે થયા કરે, પણ એમાં પોતાપણાની, કર્તાપણાની, એકત્વની, મમત્વની બુદ્ધિ ચાલી જાય, એમ નિવૃત્તિ પાણીથી. અને જ્ઞાયકનું બળ વધવાથી કર્તાપણું છૂટે. હું જ્ઞાયક ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, એનું બળ વધવાથી કર્તાપણું છૂટે. એટલે પરનો તો હું કરતા નથી, હું તો માત્ર પરનું જ્ઞાન કરવા વાળો જ્ઞાયક છું. હું બસ ઉદાસીન જ્ઞાયક છું. જો અહીંયા એક શબ્દ વધારે મૂક્યો, ઉદાસીન જ્ઞાયક છું. એટલે વૈરાગ્ય સહિત જ્ઞાયક ભાવની વાત કરી દીધી. હું કોઈનું કાંઈ કરી શકતો નથી, ઉદાસીન જ્ઞાયક છું. પરનું તો હું કાંઈ કરી શકતો નથી, અને મારે કરવું પણ નથી. કરી શકતો નથી, પછી કરવાનો ક્યાં પ્રશ્ન જ છે? વિભાવમાં જોડાઈ જવાય છે, પણ હું જ્ઞાયક છું. આ વિભાવ મારો સ્વભાવ નથી. હું તો જાણનારો છું, જ્ઞાતાપણે રહેનારો છું. હું તો જાણનારો છું, જ્ઞાતાપણે રહેનારો છું. આમ જ્ઞાયક સ્વભાવની જેને દ્રઢતા હોય કે હું તો જ્ઞાયક જ છું, અર્થાત જ્ઞાતાપણાનો જેને રસ હોય તે, અને જેને ઉદાસીન રહેવાની રુચિ હોય, ઉદાસીનતામાં રસ હોય. ઉદાસીન એટલે મુગલેશ થઈ જવું, જવાબ ના આપવા, આમ બેસી જવું એક બાજુ, એવી વાત નથી. એને ઉદાસીનતા નથી કહી, એ ઉદાસીનતા નથી. પણ જગતમાં જે જે જ્ઞેયો ઇન્દ્રિય દ્વારા એને જાણવામાં આવે છે, એમાં રસ ન પડે, એમાં રસ ન પડે. એને એ દ્રવ્ય દ્રષ્ટિથી જુએ તો એમાં રસ ન પડે. છેવટે જે દેખાય છે ઇન્દ્રિય દ્વારા એ બધું શું છે? પૂતગળના સ્કંદ તો છે, અને એ સિવાય બીજા જે જીવો છે જે પર્યાયમાં છે તે પર્યાયમાં છે, એ દેખાય છે. અને એ સંબંધીનું જે કંઈ જ્ઞાન થઈ રહ્યું છે એ મારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. એમાંનું કાંઈ મને સ્પર્શતું નથી, મારા આત્માને અડતું નથી. એમાં ઉદાસીનતા હોય. એ મને ઉપયોગી છે, એમાં મજા આવે છે ને એને પ્રાપ્ત કરવું ને, આવો વિકલ્પ જેને ઉઠે છે એનું તો મિથ્યાત્વનું જ પોષણ છે. એટલે અહીંયા આ ઉદાસીનતાની વાત ચાલે છે. અને ઉદાસીનતામાં રસ હોય તે નિવૃત્તપણે રહી શકે. નિવૃત્તપણે રહી શકે એટલે બાકીના બહારના કામ ધંધા છોડીને બેસી જાય એટલે નિવૃત્તિ એમ નથી. પણ પરમાં કાંઈ કરવું નથી, કરવાનો વિકલ્પ નથી, પરનું કરી શકતો નથી. જે કાર્ય થાય છે તે થાય છે, એનું શ્રદ્ધામાં કરતા પણ છૂટી જાય. પરના કાર્યો એ જોબ કરતો હોય તો ભલે કરતો હોય, પણ એમાં એને કરતાપણાનો અભિમાન, માન, કસાય પુસાવો એ બધું રહેતું નથી. એટલે એને આરંભ સમારંભો પણ વધારે થતા નથી. અને જેવો સમય મળે કે તરત જ એ તો પોતે સ્વાધ્યાય કે શાસ્ત્ર વાંચનમાં કે એમાં લાગી જાય. અને આવી નિવૃત્તિ જોઈએ. ઉદાસીનતામાં રસ હોય તે નિવૃત્તપણે રહી શકે. જીવને અનાદિનો કર્તા બુદ્ધિનો એટલો બધો રસ લાગ્યો છે કે હું કરું, આ મેં કર્યું, અને ભૂતકાળમાં અમુક મેં કર્યું, આ તે બધું કરવું. ગુરુદેવ કહે છે કે કરવું એટલે મરવું. કરી શકતો નથી, અને એવા કરવાના વિકલ્પોમાં પોતાનો સમય વ્યતીત કરે છે. એટલે એમાં તો એને પાપના બંધ પડે, બીજું કાંઈ થતું નથી. તે રસની અંદર તેને જ્ઞાતા થઈ અને નિવૃત્ત રહેવું કે હું કાંઈ કરી શકતો નથી, પરનું તો હું કાંઈ કરી શકતો નથી, કરવા માટે સમર્થ નથી. તે મુશ્કેલ પડે છે, વાત તો સાચી છે. શાસ્ત્રના અભ્યાસ ન હોય, વારંવાર એના ઉપર ચિંતન ન કર્યું હોય તો મુશ્કેલ પડે. એ શાસ્ત્ર અભ્યાસ પછી એટલું ચિંતન પણ એ તરફનું હોવું જોઈએ. શ્રી કહે છે કે જ્ઞાયકનો જેને રસ હોય, મહિમા હોય, પોતે જ્ઞાયક છે ને ભગવાન આત્મા, એ જ્ઞાયક, પોતાનો જ્ઞાન સ્વભાવ, પોતે જ્ઞાયક. તો એવા જ્ઞાયકનો જેને રસ હોય, મહિમા હોય, તે અંદરની મહિમાથી નિર્ણય કરે, શ્રદ્ધા કરે તો નિવૃત્ત પરિણતિ પ્રગટ કરી શકે છે.
વિકલ્પ વખતે પણ નાયક રહેવાનો રસ હોય, વિકલ્પ વખતે પણ નાયક રહેવાનો રસ હોય, એ તો જાગૃતિ કહેવાય. કોઈ પણ એવા વિકલ્પો આવે કાંઈ પણ કરવા વગેરેના તો કરે, પણ છતાં એમ અંતરમાં હોય કે હું તો નાયક છું, આ તો જે થવા યોગ્ય છે તે કાર્ય થાય છે, એટલે એનું પરિણામ જે થવાનું હશે તે થશે, હું તો એનો જ્ઞાતા દ્રષ્ટા છું. એમ નાયક રહેવાનો રસ હોય તેવી જેને અંદરની નાયકની નિવૃત્ત દશા રૂચતી હોય, ગમતી હોય, તે ઉદાસીન રહી શકે છે. જેને કર્તૃત્વ બુદ્ધિ રૂચતી હોય, કરવાપણાની બુદ્ધિ ગમતી હોય, તે ઉદાસીન રહી ન શકે. એ કંઈ કરી શકતો નથી, પણ વિકલ્પો કર્યા કરે, કરવાના વિકલ્પો કર્યા કરે, અનેક પ્રકારે વિભાવ ભાવે થાય, તો એ સાચા અર્થમાં એ ઉદાસીન રહી શકે નહીં. એને વૈરાગ્ય આવે નહીં. ઉદાસીનતાનો સંબંધ વૈરાગ્ય સાથે છે. તેણે વિચારથી તો નક્કી કર્યું હોય કે હું કરતા નથી, જ્ઞાતા છું. વિચારથી તો નક્કી કર્યું હોય, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો એ વાત આવી હોય, એને કદાચ નિર્ણય કંઈક નક્કી પણ કર્યું હોય કે હું પરનો કરતા નથી, જ્ઞાતા છું. પણ અંદરથી નાયકની મહિમાનો, પોતે નાયક છે ને, એની મહિમાનો રસ હોય તો તેને નાયકની વારંવાર ભાવના અને જિજ્ઞાસા થાય, અને તો તેને તેવી પરિણતિ પ્રગટ થાય. કાંઈ કરવું નહીં એવી નિવૃત્ત દશા જેને ગમતી હોય, રૂચતી હોય, તે અંદર રહી શકે. પછી બહારના અમુક કાર્યોમાં તે જોડાય, પણ અંદરથી એકત્વ બુદ્ધિ છૂટી જાય. ભલે ને બહારના કાર્યો થતા હોય, થાય, એમાં હોય એવું, છતાંય એ ત્યાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહ્યો હોય. આવી જાતની નિવૃત્તમય પરિણતિ જ તેને રૂચે તો અંતરમાં પ્રવૃત્તિમાંથી રસ ઉડી જાય. આ બધું પોતે જાતે કરવાનું છે. બેનશ્રી તો માર્ગદર્શન આપી રહ્યા છે આપણને. આગળ કહે છે કે અશુભથી બચવા શુભ ભાવ આવે તે જુદી વાત છે, પણ અંતરમાંથી આત્માનો નિવૃત્તમય સ્વભાવ છે, તેમાં આનંદ આવવો જોઈએ. સ્વભાવ પરિણતિમાં આનંદ આવે, અંદર રહેવામાં રસ આવે, કરતા થવામાં રસ છૂટી જાય, અને જાણનાર રહેવામાં રસ આવે કે હું તો જાણનાર ઉદાસીન નાયક છું, પર પદાર્થનું હું કાંઈ કરી શકતો નથી, તેના કોઈ ફેરફારો કરી શકતો નથી. તો તે જાણનાર હોવા છતાં અમુક રાગને લઈને કાર્યમાં જોડાય તો પણ તેની મર્યાદા હોય છે. પૂર્ણપણે એવી દશા ન થઈ હોય, થોડો રાગ હોય તો કંઈ કાર્યમાં પણ જોડાય, પણ છતાંય આ રુચિ છે, આવી દ્રષ્ટિ છે, આવી અંદર વિચારણા ચાલી રહી છે, તો પછી જે કંઈ કાર્યમાં જોડાય ત્યાં પણ એની મર્યાદા હોય. ગમે તેવા વિકલ્પોમાં ન ચાલ્યો જાય. પોતાને ભૂલીને પરમાં વિભાવમાં જોડાઈ જાય એવું ન થાય. નાયકતાની ઉદાસીનતાની મર્યાદામાં જ રહે. આગળ કહે છે કે કરતા બુદ્ધિમાં જીવને એટલું બધું પરની સાથે એકત્વ થઈ જાય છે કે પોતાનું જ્ઞાયક પણ ભૂલી જાય છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ વાત જ ભૂલી જાય છે. તેથી તો આચાર્ય દેવે આખો કર્તા કર્મ અધિકાર, કેટલો મોટો અધિકાર જુદો લીધો છે, તથા ગુરુદેવે પણ કર્તા કર્મ અધિકારનો બહુ જ ખુલાસો કર્યો છે. આ કર્તા બુદ્ધિ ટળે એ માટે આચાર્ય ભગવાને કર્તા કર્મ અધિકારની કેટલી બધી ગાથા લખી, અને એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા લખી અને એમાં પાછા કળશ લખ્યા છે, અદભુત વસ્તુ છે. કર્તા બુદ્ધિના રસમાં કાંઈ કરવું નહીં એવી જાતની શ્રદ્ધા કરવી મુશ્કેલ પડે છે. શ્રદ્ધામાં આ વાત રહેવી જોઈએ કે હું કાંઈ કરતો નથી ને મારે કાંઈ કરવું નથી. ભલે જે કાર્ય જગત પોતે વ્યવહારમાં ઉભો છે ત્યાં સુધી જે કાર્ય કરવાના થાય છે તે બરાબર કરે છે, નિષ્ઠાપૂર્વક કરે છે, એમાં કોઈ આળસ કરવી એમ નથી.
આળસ ને ઉદાસીનતા કઈ નથી. અને પરનું કર્તૃત્વ છોડવું એમાં એમ નથી કે જે કાર્યો થઈ રહ્યા છે એ ન કરવાનો વિકલ્પ કરી એને બેસી રહેવું એક બાજુ, એમ એનો અર્થ નથી થતો. પણ કાર્ય થતા હોય તેમાં પણ પોતે એનું કરતા થતો નથી, એને અભિમાન થતા નથી, એ પોતાનું કાર્ય છે એમ સમજતો નથી. બસ એમ એ પરના કાર્યોમાં હોય ત્યારે પણ એ અકર્તા ભાવે રહે છે. એટલે એવી કર્તા બુદ્ધિની વાત અહીંયા કરી છે. તો કે છે કર્તા બુદ્ધિના રસમાં કાંઈ કરવું નહીં એવી જાતની શ્રદ્ધા કરવી મુશ્કેલ પડે છે. આમાં એક કોર બેસી જવું એમ નહીં, પરંતુ અંદરથી શ્રદ્ધામાં પલટો ખાવાની વાત છે. એમ એક કોર બેસી જાય આળસ કરશે તો બેઠો બેઠો વિચાર તો કર્યા કરવાનો છે ને. વિચારમાં શું કરશે? વિચારમાં શું કરવાનો છે? શું અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને બેસાડી રાખી આખો દિવસ તો એ શું કરશે? બેઠો બેઠો વિચારો એવા કરશે, વિકલ્પો એવા કરશે કે જેને કારણે બેઠા બેઠા એને પાપના બંધ પડે. આ કરું ને તે કરું, આમ કર્યું હોત તો સારું હતું, તેમ કર્યું હોત તો સારું, હવે પેલો મળે તો એને બરાબર બતાવી દઉં. બેઠો બેઠો વિચાર કર્યા કરે, જે કરી નથી શકતો એના દ્વેષ કરે, આવું કંઈક કર્યા કરે. એટલે કઈ એમ બેસી રહેવાથી કઈ કરતા બુદ્ધિ ટળી જાય છે એમ નથી. આખી વાતને સમજવાની જરૂર છે. કોઈ મિથ્યા દ્રષ્ટિને બેસાડી દો કામ વગર એમને, એટલે શું એને ધર્મ થઈ જાય અને કરતા બુદ્ધિ ટળી જાય છે. અરે બેઠો બેઠો એ કેટલું કર્યા કરે છે, કેટલાય પાપ બાંધી લે. બેઠો બેઠો નરકમાં જવા સુધીના પાપ બાંધી લે. એટલે કરતા બુદ્ધિ એને સમજવાની છે. ઉદાસીનતાને પણ એ જ રીતે સમજવાની છે. ભલે ને ગમે તેટલા કાર્યમાં રત હોય, આખો દિવસ કામ કરતો હોય કે બેન હોય તો ઘરનું બધું કામ કરતા હોય, પણ અંદરમાં એક જ ભાવ રમતો હોય, આ બધા કાર્ય થાય છે બસ અમે તો ભગવાન આત્મા છીએ, જ્ઞાન સ્વરૂપ છે, અમે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતા નથી. કોઈ બોલ્યા, કોઈ આમ થયું, કોઈ સંયોગ બન્યો, આ કે થયું, બધું મારું જ્ઞાનનું જ્ઞેય છે. છતાંય કામ થયા કરે. આપણે જોઈએ છીએ ને, જુઓ ને વ્યવહારની અંદર કેવું હોય છે. પેલાના વખતની અંદર બહેનો કુવા ઉપર જઈ અને પછી પાણી ભરીને લાવે તો એ બેડું હોય, બેડામાં તો બે હોય ને, એટલે ઉપર ચડાવેલું હોય અને પાછા ચાલતા ચાલતા આવે, બીજી સાથે બેન હોય એની સાથે વાતો કરે, ગીતો ગાય અને ઘર સુધી પહોંચે. અડધો માઇલ સુધી ચાલીને બધું કરે, છતાંય એને ઉપર માથા ઉપર જે છે પેલું હલી ન જાય, પડી ન જાય, એમાં લક્ષ્ય એનું હોય, એમાં લક્ષ્ય હોય. એવી રીતે લક્ષ્ય તો પોતાના આત્માનું હોય, જ્ઞાયક ભાવનું હોય, અને છતાંય કામ થયા કરે. આ વસ્તુ કેળવવાની છે. 46મા પ્રશ્નનું સમાધાન થયું. હવે પ્રશ્ન 47મો છે. જ્ઞાનીનું જ્ઞાન નિર્વિકલ્પપણે કામ કરે છે. જ્ઞાનીનું જ્ઞાન નિર્વિકલ્પપણે કામ કરે છે. શ્રી સમાધાન આપ્યું છે કે જેમ શ્રદ્ધા કામ કરે છે તેમ જ્ઞાન પણ સહજ કામ કરે છે. તેને વિકલ્પ ઉઠાવવો પડતો નથી. જ્ઞાનીની વાત લીધી છે ને, જ્ઞાનીનું જ્ઞાન નિર્વિકલ્પપણે કામ કરે છે. એટલે જાણે કે પ્રશ્ન કરનારને એમ છે કે જ્ઞાનીને વિકલ્પ જ નહીં આવતા હોય એમ નથી. બેનશ્રી બહુ સરસ સમાધાન આપ્યું છે, અને એ સમાધાન જ્ઞાની હોય એ જ આપી શકે કે જેમ શ્રદ્ધા કામ કરે છે તેમ જ્ઞાન પણ સહજ કામ કરે છે. તેને વિકલ્પ ઉઠાવવો પડતો નથી. વિકલ્પ ઉઠાવવો પડતો નથી. વિકલ્પ કરીને કંઈ કરવું પડે છે એમ નથી. સહજ છે. શ્રદ્ધા પણ એમ જ કામ કરે છે. અનુભૂતિપૂર્વક જે શ્રદ્ધા થઈ છે તો પછી એ શ્રદ્ધા પણ એમ જ કામ કરે છે. અને જ્ઞાન દ્વારા પણ એવી નિર્વિકલ્પપણે કામ કરે છે. નિર્વિકલ્પ એટલે સ્વાનુભૂતિની જે નિર્વિકલ્પતા તે નહીં. એ તો જ્યારે એવું ધ્યાન કરે ત્યારે એવી સહાનુભૂતિની નિર્વિકલ્પતા હોય. એટલે કે છે કે એ નહીં, પણ તેની પરિણતિ તે જાતની થઈ જાય છે. એટલે કે તેને રાગનો વિકલ્પ કરીને જ્ઞાતા પણ એક રહેવું પડે તેમ નથી. યાદ કરીને હું જ્ઞાતા એવું કરવું પડતું નથી. સહજ એ તો જ્ઞાતા ભાવે રહે છે. એમ એની જ્ઞાનની પરિણતિ ચાલુ છે. ગુરુદેવ કહે છે કે એની દ્રષ્ટિ તો આત્મા તરફ સહજ રહે છે.
નાયક તરફ દ્રષ્ટિ તો સહજ રહે છે, પણ સહજ પરિણતિ એની છે એમ નહીં કે પેલું જે નિર્વિકલ્પ ધ્યાનમાં સહાનુભૂતિ વખતે જે છે એ રીતની વાત નથી કરી. કહ્યું ને કે જ્ઞાન ધારા પણ એવી નિર્વિકલ્પપણે કામ કરે છે, એટલે બીજા નવા વિકલ્પ કરી અને કામ જ્ઞાન ધારા થાય છે એમ નથી. જ્ઞાન ધારા સહજ રહે છે, વિકલ્પ નથી એટલે જે ધ્યાન વખતે નિર્વિકલ્પતાની વાત છે એ વાત નથી, પણ એવા વિકલ્પ નથી કરવા પડતા એને, પોતાને યાદ કરીને કઈ વિકલ્પોમાં જવું પડે એમ નથી. સહજ છે, પરિણતિ સહજ છે. જેમ એકત્વ બુદ્ધિની પરિણતિ સહજ છે વિજ્ઞાનીને, મિથ્યા દ્રષ્ટિને એકત્વ બુદ્ધિની પરિણતિ સહજ છે, તેને કઈ વિકલ્પ કરીને રાખવી પડતી નથી. તેમ જ્ઞાનીને પણ પોતાનો સ્વભાવ છે એટલે જ્ઞાતાપણું સહજ છે. જ્ઞાનીને સ્વ સાથે એકતા થઈ છે, છતાં હજી પોતાના પુરુષાર્થમાં જે અસ્થિરતા છે, ખામી છે, એટલે બહારમાં એનો ઉપયોગ રહે, છતાં પણ એ તરફ દ્રષ્ટિ રહે છે. એટલે જ્ઞાનીને પોતાનો સ્વભાવ છે એટલે જ્ઞાતાપણું સહજ રહે છે. એ પછીથી 48મો પ્રશ્ન છે. પંચમ કાળમાં આવા ગુરુ મળવા મુશ્કેલ છે. મહાભાગ્ય કે આવા ગુરુ મળી ગયા. ગુરુદેવ મળ્યા એના માટે કોઈએ વાત કરી તો બેનશ્રીએ એના સંબંધી વધારે વિસ્તારથી વાત કરી કે પંચમ કાળમાં સાચા ગુરુ મળવા જ મુશ્કેલ છે. તેમાં વળી આવી રીતે સમજાવનારા ગુરુ મળવા, પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી જેવા ગુરુ આવી રીતે સમજાવનારા ગુરુ મળવા કેટલા વર્ષો સુધી. ગુરુદેવ તો પરિવર્તન નહોતું કર્યું ને ત્યારે પણ જે પ્રવચન આપતા હતા ને ત્યારે પણ એ રીતે જ ખૂબ કરુણાપૂર્વક બધાને સમજાવતા હતા. અંતરમાં એવો જ ભાવ છે. અહીંયા કે છે કે આવી રીતે ગુરુ મળવા, આવી રીતે સમજાવનારા ગુરુ મળવા. સોનગઢમાં તો 45 વર્ષ સુધી ગુરુદેવે ખૂબ સમજાવ્યું છે. તો એવી રીતે એવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. એકની એક વાત વારંવાર કેટલી વાર સમજાવતા, જુદી જુદી રીતે સમજાવતા. આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. શાસ્ત્રમાં આવે છે ને, સમાચારમાં આવે છે ને કે ધોબીને ત્યાંથી વસ્ત્ર લાવીને પેલો ઓઢીને સૂઈ ગયો અને તેને વારંવાર કહે છે કે આ વસ્ત્ર મારું છે, મને આપી દે, આ મારું છે, એમ વારંવાર કહે છે. ત્યારે તેને ઘડ બેસે કે સાચ આ વસ્ત્ર મારું નથી, એ જુએ છે ને પછી એ વસ્ત્ર તરત જ છોડી દે છે, જેનું છે એને આપી દે છે. એ તો ત્યાં ઉદાહરણ આવે છે. તો આ ઉદાહરણને અહીંયા ગુરુશ્રીએ જુદી રીતે લીધું છે કે તેમ ગુરુદેવ વારંવાર કહેતા કે આ જ્ઞાયક આત્મા તું છે, આ જ્ઞાયક આત્મા તું છે, શરીર તું નથી, વિભાવ તું નથી, તું આત્મા જ્ઞાતા છો, તું કરતા નહીં, આ શરીર તારું નથી, શરીર તું નથી. આમ કેટલીય વાર કહે ત્યારે ઘડ બેસે. ગુરુદેવે કેટલા વર્ષો સુધી કહ્યું, વારંવાર કહ્યું. આવો ઉપદેશ દેનારા ગુરુ શિષ્યોને મહાભાગ્ય મળે છે. આચાર્ય દેવ કહે છે કે જીવ મોહમાં ટકે છે તે આશ્ચર્ય છે. મોહમાં તું કેમ રહે છે? આચાર્ય દેવને આશ્ચર્ય થાય છે. આટલી વાત કરી છતાંય તું મોહમાં હજી કેમ ટકી રહ્યો છે? મોહમાં તું કેમ રહે છે? મોહ વગરનો આત્મા મોહમાં ઉભો છે એ આશ્ચર્ય છે. આત્મા મોહ વગરનો છે ને છતાંય મોહમાં ઉભો છે, એ જ આશ્ચર્ય છે. બહુ સરસ વાત મૂકી આચાર્ય ભગવાનની. તો એ 48મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 49મો પ્રશ્ન છે. શું આત્માને ઓળખ્યા વિના રાગ દ્વેષ છૂટે નહીં? આત્માને ઓળખ્યા વિના રાગ દ્વેષ છૂટે નહીં. છોડી જુઓ ભાઈ, પ્રયત્ન કરી જુઓ.
કદાચ કાંઈક અંશે થોડો સમય કદાચ મંદ પડે તો ગમે ત્યારે એવો મોટો ઉથલો મારશે કે વાત ન પૂછવું. એટલે આત્માને ઓળખ્યા વિના રાગ દ્વેષ છૂટે નહીં, એ વાત તો ગાંઠે બાંધી લેવા જેવી છે. આત્માને ઓળખવાનો પ્રયત્ન કરતો હોય એને રાગ દ્વેષ મંદ પડે અને મંદ રહે એવું હજી બને, પણ આત્માનો જે એને વિકલ્પ જ આવ્યો નથી, આત્માને ઓળખવાનો પ્રયત્ન જ નથી કર્યો, કોણ છે પોતે આત્મા, પોતાનું મહાત્મક જેને નથી આવ્યું એને શું રાગ દ્વેષ કેવી રીતે છૂટે? ક્યાં એ ઉભો ક્યાં રહેશે? બહારમાં જે ઉભો છે તો ત્યાં તો એને રાગ દ્વેષ થવાના જ છે. બહુ પ્રયત્ન કરશે તો થોડા વધારે શુદ્ધ ભાવ થશે, પણ છેવટે તો એમાંથી બહાર નીકળી શકવાનો નથી. અને કેટલો વખત એવી રીતે વધારે શુભ ભાવ અને ઓછા અશુભ ભાવ એમ રહી શકશે? એને ઉભા રહેવા માટેનું કંઈ બીજું સ્થાન ક્યાં છે? જેને આત્માની ઓળખ થઈ છે એને તો સ્થાન મળી ગયું છે, એનો તો ઉપયોગ એ તરફ વારે વારે જાય છે, એટલે બહારમાં ઉપયોગ ગયો હોય તો એને એવા તીવ્ર રાગ દ્વેષના પરિણામ થતા નથી. એટલે મહાપુરુષે આ જ માર્ગ બતાવ્યો છે. અને બેનશ્રીએ ગુરુદેવે તો ખૂબ વાત એ વિશે કરી છે કે આત્માને ઓળખ્યા વિના કઈ રાગ દ્વેષ છૂટે નહીં. પેલા એ પ્રશ્ન કર્યો છે અને બેનશ્રી સમાધાન આપે છે કે પહેલા સ્વભાવની પ્રતીતિ કરે તો રાગ દ્વેષ થી ભિન્ન પડે. એને રાગ દ્વેષ પોતાથી જુદા છે એનો ખ્યાલ જ સ્વભાવની પ્રતીતિ કરે ત્યારે તો ખ્યાલ જ આવે. એ વિના છૂટવાની તો ક્યાં વાત છે? તે પહેલા ભિન્ન વાસ્તવિકપણે કેવી રીતે પડે? રાગ દ્વેષ જુદા કેવી રીતે પડે? વાસ્તવિક રીતે જુદા ન પડે. ભલે એ માને બસ હું હવે રાગ નહીં કરું, દ્વેષ નહીં કરું, પણ એમ નથી થતું. બાહ્ય વૈરાગ્ય પૂર્વક તેને મોડા પાડે કે આ સારા નથી, રાગ દ્વેષ કરવા જેવા નથી, પણ તે રીતે વાસ્તવિક ભિન્ન પડતા નથી. સ્વભાવને ઓળખે તો જ રાગ દ્વેષ ભિન્ન પડે છે. આ સ્વભાવ મારો, એમાં રાગ દ્વેષ નથી, એમાં કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ દ્વેષ થાય. એ વસ્તુ જ મારી નથી, એ વાસ્તુ જ મારી નથી. અને એમાં પાછો જો સ્વભાવનો અનુભવ કરે તો એને ખ્યાલ આવે કે આવો સ્વભાવ મારો અનંત ગુણના ભવનરૂપ સ્વભાવ, પછી તો એની એટલી રુચિ થાય એટલે રાગ દ્વેષમાં ક્યાં રસ પડે? આપોઆપ રાગ દ્વેષ થી એ પોતે જુદો પડી જાય કે આ મારું કાર્ય નથી. અહીંયા કે છે કે જે પાત્ર આત્માર્થી હોય, જેને આત્માનું પ્રયોજન હોય, તેને વધારે પડતા અર્થાત પોતાને શોભે નહીં તેવા કસાયો ન હોય, પણ કસાયની ઉપશાંતતા અને વૈરાગ્ય એ બધું હોય. જેને આત્માનું પ્રયોજન હોય એને, આત્માના પ્રયોજન વિના તો એ વાત બનતી જ નથી. શું કહ્યું? જે પાત્ર આત્માર્થી હોય, આત્માર્થી હોય, જેને આત્માની પ્રાપ્તિ, સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય એવું આત્માનું અર્થી આત્માર્થી હોય, જેને આત્માનું પ્રયોજન હોય, તેને વધારે પડતા અર્થાત પોતાને શોભે નહીં એવા કસાયો ન હોય, પણ કસાયની ઉપશાંતતા અને વૈરાગ્ય એ બધું હોય. મારે આત્માનું જ કરવું છે, મારે સ્વરૂપની જ પ્રાપ્તિ કરવી છે, આ રાગ દ્વેષ કઈ રાખવા જેવા નથી, એમ આત્માનું પ્રયોજન સાધવા માટે વૈરાગ્ય કરે તો રાગ દ્વેષ મોડા પડે. પણ ભેદ જ્ઞાન કર્યા વગર તે ભિન્ન પડતા નથી. રાગ ને આત્મા જુદા, રાગ અને જ્ઞાન જુદા, એમ થવું જોઈએ. આગળ કહે છે કે પહેલા પાકી શ્રદ્ધા નિર્ણય કરે એટલે ધારણા જ્ઞાન સુધી પહોંચે. શ્રદ્ધામાં પાકી શ્રદ્ધા કરે કે હું નાયક જાણનારો જ છું, શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી, શરીર જુદું અને આત્મા જુદો છે. આ શરીર કાંઈ જાણતું નથી, શરીર કાંઈ જાણતું નથી. શરીર જળ છે, એને ક્યાં જ્ઞાન સ્વભાવ છે? ઇન્દ્રિયો છે એ પણ જળ છે, એ પણ કાંઈ જાણતી નથી. જાણવા વાળો તો આત્મા છે, એનો જ્ઞાન સ્વભાવ છે. આ શરીર કાંઈ જાણતું નથી. હું અંદરમાં એક જાણનારું તત્વ અનાદિ અનંત શાશ્વત છું.
જાણનારું તત્વ હું છું, અને એ પણ કેવું? અનાદિ, અનંત અને શાશ્વત. કાયમ હું જાણનાર તો રહેવાનો છે. અને ક્યારથી જાણનાર છું? અનાદિથી. એનો અંત નથી. અનાદિ, અનંત, શાશ્વત એવું જાણનારું મારું તત્વ છે. આ રીતે તે જાણનાર તત્વનો નિર્ણય બરાબર કરવો જોઈએ. જો કે તેને અશુભથી બચવા વચ્ચે દેવ શાસ્ત્ર ગુરુની મહિમા આવે તો પણ મને એક આત્મા કેમ ઓળખાય તે પ્રયોજન તેનું હોવું જોઈએ. મુખ્યતા તો એ જ હોય, આત્માની પ્રાપ્તિ, આત્મા કેમ ઓળખાય, આત્માની અનુભૂતિ, એ પ્રયોજન હોવું જોઈએ. પ્રથમ આત્માની મહિમા આવવી જોઈએ કે આ બધું બહારનું સારભૂત વસ્તુ નથી. સારભૂત તો એક આત્મા જ છે. એમ મહિમા નિર્ણય અંતરમાંથી થવો જોઈએ. પહેલા એકદમ લીનતા ન થાય. પહેલા શ્રદ્ધા થાય અને પછી લીનતા થાય તો રાગ દ્વેષ છૂટે. પછી રાગ દ્વેષ ઉભા રહેવાના નથી. આ 49મા પ્રશ્નનું સમાધાન થયું. હવે પછીથી 50મો પ્રશ્ન છે. ભાવ કર્મનો નિરોધ કેવી રીતે થાય? શ્રી ઘણો વિસ્તારપૂર્વક એનો જવાબ આપ્યો છે. ભાવ કર્મનો નિરોધ કેવી રીતે થાય? એટલે ઉત્પન્ન થવા એને નિરોધ કહેવાય. નવા ઉત્પન્ન થાય એને નિરોધ કહેવાય. ભાવ કર્મ શું છે? પોતાને જે ભાવ થાય છે, શુભાશુભ ભાવ, એ જ ભાવ કર્મ છે. એટલે ખરેખર તો આખી પ્રોસેસ તો એવી છે કે જે વખતે શુભ કે અશુભ ભાવ થયો એ જ વખતે એ શુભ કે અશુભ આશ્રવ થયો અને એ પછી બંધ પડ્યો એવું. એટલે ભાવ કર્મ થયું. પણ જ્યારે થાય છે ત્યારે વચ્ચે કોઈ એટલો સમયનો ગાળો બાકી રહેતો નથી કે ભાવ થયો અને પછી થોડા વખત પછીથી એ ભાવ કર્મનો બંધ પડે, એવું કઈ નથી હોતું. જેવા ભાવ થયા એ જ વખતે ભાવ આશ્રવ અને ભાવ બંધ થઈ જાય છે. તો એ ભાવ કર્મ. અને પછી એના નિમિત્તે સામે દ્રવ્ય કર્મ બંધાય છે. એ પણ એ જ વખતે બંધાય છે. એમાં કંઈક સમય ફેર હોતો નથી. એવા કારણે રજકણો આવે દ્રવ્ય કર્મ બંધાય. તો એ બે વસ્તુ આપણે સમજીએ છીએ. બેનશ્રી પહેલા એની જ વાત કરી છે કે મૂળ ભાવ કર્મ જ કર્મ છે. ભાવ કર્મ જ કર્મ છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મને લઈને બંધાયા કરે છે. જો ભાવ કર્મનો નિરોધ થાય તો દ્રવ્ય કર્મનો નિરોધ થાય જ છે. બહુ સહેલી સરળ વાત છે. ભાવ કર્મનો નિરોધ થાય તો દ્રવ્ય કર્મનો નિરોધ થાય જ છે. બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ બંને સ્વતંત્ર થાય છે એ વાત પણ આપણે સમજીએ છીએ. પણ જ્યારે એવા વિભાવ ભાવ થતા નથી ત્યારે પછી એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે દ્રવ્ય કર્મ પણ બંધાતા નથી. ન બંધાવામાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ઓછા બંધાવામાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને બંધાવા તીવ્ર બંધાવા બધામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેવા ભાવ વયુ પ્રમાણે દ્રવ્ય કર્મ બંધાય. છતાં એ ભાવને કારણે એ કર્મને રજકણો આવે એમ નહીં. કેમ કે બે દ્રવ્ય જુદા છે ને એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવો છે. તો એને એવા ભાવ નથી થતા, વિકારી ભાવ નથી થતા, તો દ્રવ્ય કર્મ નથી બંધાતા. અનાદિકાળથી તે બધા કર્મનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, પણ કર્મનો નાશ કરવાનો જે સાચો ઉપાય છે તેને આ જીવ ગ્રહણ કરતો નથી. તું બહારથી બધું કર્યા કર, તેનાથી કંઈક કર્મનો નાશ થતો નથી. ઉલટાનું કર્મ બંધાયા કરે છે. તું શુભ ભાવો કર્યા કરે છે, પણ તે શુભ ભાવથી કર્મનો નાશ ન થાય. પુણ્ય બંધાય, નવી પુણ્યની પ્રકૃતિઓ, નવા પુણ્ય કર્મ બંધાય. અર્થાત દ્રવ્ય કર્મ તો એમને એમ બંધાયા જ કરે છે. આવા નવા પુણ્ય ના બંધાય તો એ પ્રમાણે દ્રવ્ય કર્મ પણ બંધાયા કરે. જ્યાં સુધી ભાવ કર્મનો નાશ થતો નથી ત્યાં સુધી દ્રવ્ય કર્મનો નાશ થતો જ નથી. શાસ્ત્રમાં આવે છે ને કે અજ્ઞાની જે કર્મ લાખ કરોડ ભવે ખપાવે છે તે કર્મ જ્ઞાની એક ઉચ્છ્વાસ માત્રમાં ક્ષય કરે છે. અજ્ઞાનીને આ કર્મ ખપાવતા કેટલો સમય જાય, કેટલાય ભવ થાય.
તે કર્મ જ્ઞાની એક ઉચ્છ્વાસ માત્રમાં ક્ષય કરે છે. આવી વાત શાસ્ત્રમાં આવે છે. અજ્ઞાની અશુભમાંથી શુભ ભાવમાં ઉભો રહે છે, પણ એથી તો ભાવ કર્મ એમને એમ ઉભા રહે છે. કેમ કે શુભ ભાવ કર્યો અશુભને બદલે, એટલે પુણ્યમાં બંધ પડશે, પણ બંધ તો પડવાના જ છે. અને ભાવ કર્મ ઉભા જ રહે છે, એટલે દ્રવ્ય કર્મનો નાશ થતો નથી. ખરી રીતે તેને નિજરા થતી નથી. નિજરા કઈ રીતે થાય? સંવરપૂર્વક થાય. સંવર એટલે શું? આશ્રવ ન થવું, એટલે કે એવો ભાવ આશ્રવ ન થાય. તો અશુભ ભાવની નિજરા થાય તે વાસ્તવિક નિજરા નથી. માત્ર શુભ ભાવ કરવાથી કર્મનો આશ્રવ રોકાતો નથી. અંદર ભાવ કર્મનો નિરોધ કેવી રીતે થાય તેનો ઉપાય માટે પરમ ગુરુનો, સત્પુરુષનો આશ્રય લેવો. હવે એમના પ્રશ્નનો જવાબ આપે છે. પહેલા તો મૂળ વાત સમજાવી. હવે કહે છે કે અંદર ભાવ કર્મનો નિરોધ કરવો છે ને આપણે, તો નિરોધ કેવી રીતે થાય તેનો ઉપાય માટે પરમ ગુરુનો, સત્પુરુષનો આશ્રય લેવો. સકળ મોહ રાગ દ્વેષનો ક્ષય કરવો હોય તો પરમ ગુરુનો આશ્રય લેવો. પરમ ગુરુ તને માર્ગ બતાવશે કે ભાવ કર્મનો નિરોધ કેમ થાય. પરમ ગુરુ તને માર્ગ બતાવશે કે ભાવ કર્મનો નિરોધ કેમ થાય. અંદરમાં તું ચૈતન્ય દેવને ગ્રહણ કર. પોતે ચૈતન્ય દેવ છે ને, પોતે ભગવાન આત્મા છે ને, તો કે છે કે અંદરમાં તું ચૈતન્ય દેવને ગ્રહણ કર, અને જે આ ભાવ કર્મનો ઉદ્ભવ થાય છે તેનાથી તું જુદો પડ. જે આ ભાવ કર્મ વિભાવ ભાવો થાય છે તે મારું સ્વરૂપ નથી. હું તેનાથી જુદો જ્ઞાયક છું. એવા જ્ઞાયક દેવને ગ્રહણ કર તો ભાવ કર્મનો નિરોધ થશે. આ રીત બતાવી. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ જ ભાવ, એની જ મુખ્યતા, એ જ ચાલ્યા કરે તો પછી 12મા એનો ઉપયોગ ઓછો જાય, અને 12મા ઉપયોગ ગયો હોય તો પણ એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈને રહી શકે. વિભાવ ભાવે ન થાય, ઓછો થાય. કહે છે કે જે આ ભાવ કર્મ એ વિભાવ ભાવો, શુભાશુભ ભાવો થાય છે તે મારું સ્વરૂપ નથી. હું તેનાથી જુદો જ્ઞાયક છું. એવા જ્ઞાયક દેવને ગ્રહણ કર તો ભાવ કર્મનો નિરોધ થશે. તું ચૈતન્યની પરિણતિ, ચૈતન્યનું કાર્ય પ્રગટ કર તો ભાવ કર્મની ક્રિયા તારાથી જુદી પડશે. ચૈતન્યનું કાર્ય પ્રગટ કર. પોતે ચૈતન્ય, ચેતન ભગવાન આત્મા, એનું કાર્ય તો જ્ઞાન દર્શન છે, જ્ઞાતા ગુણ છે. તેવું કાર્ય પ્રગટ કરો. જ્ઞાતા દ્રષ્ટા થા તો પછી ભાવ કર્મની ક્રિયા તારાથી જુદી પડશે. ભાવ કર્મથી ભેદ જ્ઞાન કર કે હું જુદો છું, હું જુદો છું, એનાથી હું જુદો છું, હું તો જ્ઞાયક છું. ચૈતન્યના કરતા કર્મ ક્રિયા બધું મારામાં છે. ભાવ કર્મ મારું સ્વરૂપ નથી. એ રીતે તેનાથી જુદો પડ. ભાવ કર્મનો નિરોધ ક્યારે થાય? કે જ્યારે ચૈતન્યની પરિણતિ પ્રગટ કરે ત્યારે જ્ઞાયક દેવની જો જ્ઞાયક રૂપે પરિણતિ થાય, જ્ઞાયક દેવ પોતે છે ને, એની જ્ઞાયક રૂપે પરિણતિ થાય અને ભાવ કર્મ મારું સ્વરૂપ નથી એમ તેનાથી જુદો પડે તો અનંતાનુબંધીના જે ભાવ કર્મ થાય છે તે બધા તૂટી જશે. એટલે સમ્યક દર્શન થશે, અને એ જાતના દ્રવ્ય કર્મ પણ તૂટી જશે. અનંતાનુબંધીના જાય ક્યારે જાય? સમ્યક દર્શન થાય ત્યારે. એવા પછી ભાવ આશ્રવ થાય નહીં. પછી અલ્પ સ્થિરતાના ભાવ કર્મ રહેશે. સમ્યક દર્શન થયા પછીથી જે રહે છે એ કેવા છે? અસ્થિરતાને કારણે હોય. મિથ્યાત્વ ગયું હોય ત્યારે અનંતાનુબંધી જાય, એકલું અનંતાનુબંધી જતું નથી. એટલે કે સમ્યક દર્શન થયું પછી એવા ભાવ આશ્રવ થતા નથી, ભાવ કર્મ એવા બંધાતા નથી, અનંતાનુબંધીના નથી બંધાતા.
અને એ જાતના દ્રવ્ય કર્મ પણ તૂટી જશે અને પછી અલ્પ અસ્થિરતાના ભાવ કર્મ રહેશે તે પણ ધીરે ધીરે તૂટી જશે. માટે તું ભાવ કર્મથી જુદો પડ કે હું જુદો છું, એટલે કે ભાવ કર્મથી તું ભેદ જ્ઞાન કર. ભાવ કર્મ મારું સ્વરૂપ નથી. ભાવ કર્મ એટલે ભાવ આશ્રવ જે કહીએ તે બધું એમાં જ આવી. ભાવ આશ્રવ કહો, ભાવ કર્મ કહો અથવા તો વિભાવ ભાવ કહો. તો એનાથી જુદો પડ, એનાથી જુદો પડ. તેનાથી તું એકમેક થઈ ગયો છે, તેનાથી છૂટો પડી જા. અને છૂટો પડીશ તો તે તૂટશે. ભાવ કર્મનો નિરોધ થતા ભાવ કર્મના નિમિત્તથી જે દ્રવ્ય કર્મ બંધાતા હતા તે પણ બંધાતા જ નથી. માટે ભાવ કર્મ કેમ છૂટે તેનો પુરુષાર્થ કર. જ્ઞાયકની જ્ઞાયક રૂપે પરિણતિ કર. તું જ્ઞાયક છો તો જ્ઞાયક થઈને રહે. જ્ઞાન સ્વભાવે પરિણમન કર. હું જ્ઞાયક 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 બીજું બધું મારાથી જુદું એવું સતત ભેદ જ્ઞાન રાખ. અને આ ભાવ કર્મ સાથે વિભાવ ભાવ સાથે તારી એકમેક ગાંઠ બંધાઈ ગઈ છે, તે ગાંઠને છૂટી પાડી દે તો તે ઢીલા પડી જશે. અને તે ઢીલા પડવાથી અમુક જાતના ભાવ કર્મ તો આવશે જ નહીં. પછી જે કોઈ થોડા રહેશે તે પણ છૂટી જશે. માટે તું ચૈતન્ય દેવને અંદરમાં પ્રગટ કરો. એટલે કે તારા જ્ઞાયક સ્વભાવને તું જાણી અને એને અનુસર. એમ ચૈતન્ય દેવને અંદર પ્રગટ કર. ભાવ કર્મ તોડવાનો ઉપાય જ્ઞાયક દેવ છે. ચૈતન્ય દેવ કહો કે જ્ઞાયક દેવ કહો. જ્ઞાયક દેવ જાગ્યા તો ભાવ કર્મ તૂટી ગયા. જ્ઞાયક દેવ સર્વ રીતે બળવાન છે. જ્ઞાયક દેવ જો જાગૃત થાય તો ભાવ કર્મ તૂટી જાય. માટે જ્ઞાયક દેવને અંતરથી પ્રગટ કરતા બધા મોહ રાગ દ્વેષ તૂટી જશે, બધું છૂટી જશે. આવા જ્ઞાયક દેવ, એવા જ્ઞાયક દેવ વિશે પછી આગળ પ્રશ્ન કર્યો છે કે જ્ઞાયક દેવ પ્રત્યે અર્પણતા કેવી રીતે આવે, એવો એક પ્રશ્ન કર્યો છે. અને એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ બેનશ્રી આપ્યો છે અને મહત્વનો પ્રશ્ન છે. આપણે એની વાત આવતા સ્વાધ્યાયમાં લઈશું. આ જ્ઞાયક દેવ એટલે પોતાનું ભગવાન આત્મા જે જ્ઞાયક છે તે એની વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા આ 50મા પ્રશ્ન સુધી રાખીએ છીએ.